ડોક્ટર પૂર્ણિમા ભાડેસિયાનું મૂળ વતન લાઠી, તેઓ મોરબીમાં વસે. તેમને MBBS નો અભ્યાસ કરેલો છે. છોકરા હું ખેતરમાં જાઉં છું અને તાર ટાઈમ થાય ને એટલે શામ જત રહી સારું. હો ને સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે કાર્યરત છે. પૂર્ણિમાબેન વિવિધ ધાર્મિક તેમની સોક્રેટિસ નવલકથાને રાષ્ટ્રીય કક્ષાનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમને 1964માં રંજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. એટલે શાળાનો ટાઈમ થઈ ગયો છે ને તો પાછી સ્પર્ધા છે. તૈયારી જ થઈ ગઈ, પણ વધુ નહીં. નંબર તો આવી જાય. તૈયારી કમ્પ્લીટ કરી નાખીશ. આ વખત તો ગમે તે કરીને નંબર લાવવો જ છે. ખેતરમાં જવું ને ફર્યો 20 રૂપિયા લીધો ને પાસે રોન ભાગીને તે બખાડા કરી 2 દંત વાર હાદે નહીં આવ્યો. સારું છે ને કે મગફળીઓ કાઢે વાર હાદ આવી જાય એટલે કાઢવી તો નહીં. જે સૂંટી વેની લેવાય મગફળીઓ તો એનો વાંધો નહીં. અને આ છોકરો ભણાશે તેને ભણાવો જ છે, ગમે એટલો ખર્ચો થાય ને. પોતાની જમીન નથી, આ ભાગ મોવાઈએ છે કોઈ મળતું જ નહીં. ખર્ચો જોરબેરી કાઢી દેશે. કરવું તો પડે ને કે આમાં મેં નહીં ભણાવી નો તો મને જબરો અફસોસ થાય છે. ભણે એક છોકરાને તો ગમે એટલી તકલીફ પડે તો એ છોકરાને તો ભણાવો જ છે. અને એવી કોઈ આડાવડી વ્યસન નહીં કરતો ને એવા ખોટા ભય બને નહીં જે રખડવા જાય. ભણે દેવું નહીં, એનો સપનો કોક કઈ પૂરો કરવો પછી અને નોકરી આવી જાય સારું કે એનું જીવન તો સુધરે. અને અમે તો આ મજૂરી કરી કરીને મરી ગયા. અમે લોકો મેનો મારે મેનો એ ના મારે અને કોઈ નહીં. મગફળીઓ એ હારી હતી તે વરસાદના લીધે બધું બગડી ગયું. શું કરીએ અમે, એ આપણા હાથમાં છે નહીં. ભગવાનને જોઈ જો આમ ગમે એમ વાંધો નહીં. આપણે કોમ તો કરવાનું જ છે. જીવન છે તે આવી મુશ્કેલીઓ તો આવવાની જવાની. માસુમ તું બેઠો બે અરે થોડુંક મને કટાયું હોય સારું રહો રહ્યું ના. બોલો શું કરો છો? આ મગફળીઓ સૂંટું છું. ટ્રેક્ટર થી કઢાઈ દો કે ટ્રેક્ટર થી કઢાવવાનો વરસાદ આવે તો પછી હા ના હું સૌદી આવું મજૂરી કરતો. કેમ આમ કરવી જ પડે. એમાં મારે પોતાની જમીન તો છે નહીં તો બીજાની જવાબી પડે છે. એ તો કરતા મારે ડોહાને વેચી મારવી પડે. એ પીવાને ખબર પડી જો કે મારું શું કરીએ પીવાય વેચી મારી. એ તો તાન તો મારા નસીબ એવો. હો એ તો એ જ શકતા નામ અત્યારે તારવાના પાણી વાઈએ છે ને ગળથી ચલાવીએ છીએ. એ તો એ જ કરી શકતા નામ જિંદગી વાઈ શકી વળી. તે વાય છે ને આવશું અમે આગળ. છોકરાને પરીક્ષા આલવાની હતી આ વખતે શું કરે બોલા એની પરીક્ષાઓ એને કોઈક શાળામાં બસ પરીક્ષા હતી એમાં પાસ થાય ને તો રાજ્ય કક્ષાએ જવાનું. શું કોક કેતું મને તમારી મજૂરી કરીને તો છો છોકરો બનાવા તો ભણાવા તો પઢીશ કીધા ને આમાં મેં નહીં ભણ્યા તો મને પસ્તાવો થાય છે. બંધ કરાવી જોઈ નથી ના ભણાવવાનો છે ને તો એ નહીં આવી મજૂરી કરાવો તમારા સંગાત સંગાત. ના મજૂરી નહીં કરવા દેવાની. એ ભણે હે ને બધું કરે હે રીતે એવું બનતા ગમ એ તો ભણે હે. આવું મજૂરી કરીને તો કોઈ ના બનાવાય. બંધ કરી દે બનવાનું. મજૂરી કરાવી ને પોહાને. ના મજૂરી નહીં કરાવવાની ને ભણવાનું એ બંધ નહીં કરવાનું. તમે જોઈ ડોમ મેનો મારે આવા ગરીબ ને ખાલી ખોટા. એ તમે તને એ પછી મગફળીઓ વેની ખા ઈ છે લે તો કરે હેક પછી તારે ભણાઈએ છે ભણ હે નહીં લાગે તો પછી મજૂરી કરે હે. આ કશી એક ભાડા નહીં મેનો મારવા આવી નહીં છે. લોકોને મેનો જ મારવા છે, પોતે કશું કરતા છે નહીં. ઇવન છોકરા કમાતા થઈ ગયા છે એટલે આખા ગામની પંચાયત કરી ફરી ફરી શું કરીએ મજૂરી કરવાની છે કરવાની છે. પૈસા રહ્યો છે ને હું અત્યારે ઘેર જાઉં ખાઈને પછી આવ્યો હોત દાર છોકરો ઘેર આવી ગયો તારી તો એટલું ઘેર આવી ગયો ને એવું લાગે છે ખુલ્લું છે ને એટલે ઉજ્વલ ઉજ્વલ
એ ઉજવળ ઘેર તો નહીં આવ્યો ઉતાર પણ વાંખવાનું ભૂલી ગયો લાગે છે બધું નહીં એરું આવે એટલે પછી બે હંગાત ખાઈએ શાંતિથી તો હુંદી આવવાની તૈયારી છે નહીં જો હા તું આ પરીક્ષામાં તો પાસ થઈ ગયો બરોબર અને હું આગળ રાજ્ય કક્ષાની પરીક્ષા આવી. એ મોજો તું પાસ થાય ને તો તારે આગળ ભણવાનું ફ્રી થઈ જાય અને તારા શિક્ષક તને મળે એટલે હું તારા સ્પેશિયલ તારા ઘેર આવું છું તા આપણને કહેવા માટે કે જો પાસ થઈ જાય રહ્યો તો તા એને બહાર જવા દેજો ડાબા પાડતા નહીં એટલા માટે હું સ્પેશિયલ આવું તારા ઘેર. ના તો નહીં જ પાડું પણ ઉપર એટલો ખર્ચો કરે છે એટલે ના તો નહીં જ પાડું. અને તું હોશિયાર છે એટલે મને તો વિશ્વાસ છે કે તું થઈ જઈએ પાસ પેલી પરીક્ષામાં રાજ્ય કક્ષાની. ઘર ખુલ્લું જ ઘેર જ હાલે આવ્યો સાહેબ આયા. એટલે ભાઈ બેહો તમે ભાઈ પૂછ્યું તે આ ઉજ્જવલ હંગાત આવ્યો તો એમ કેવા આવ્યો છે તું વાત. કોઈ ગુનો ગુનો કરે છો અને ના ના કશો ગુનો નહીં કર્યો અને ભણવાનું તો હોશિયાર છે છોકરા સાહેબ નો કોણ યાર પણ હું એક વાત કેવા આવ્યો તો હોવ આજે જે પરીક્ષા હતી ને હોવ એમાં પાસ થઈ ગયો છું તું. પાસ થઈ ગયો છે હવે હા તે આગળ હું રાજ્ય કક્ષાની પરીક્ષા છે. ઓય મને ક્યાં તું ખરું રાતી એટલે એમાં પાછો ખર્ચો થોડો થાય કેટલો જો એની ફી હોય અને એ અલગથી સોંપરો મળે એમ કઈ 3 થી 4 હજાર જેવો કોઈક ખર્ચો છે હા એટલે એ ખર્ચો તો હાર કરવો પડે. ખર્ચો તો પણ પૈસા જ નહીં માગવો હો કોક કર્યું બનાવટ પડે કોને તો ગમે એ કરો જો એમાં પાસ થઈ જાય ને ના તો એમાં ભણવાનું મફત થઈ જાય હા અને બાર ભણવાનું આવે પાછું એમાં. બાર ભણવાનું આવ અને શિષ્યવૃત્તિ પાછી મળશે. હા તે હોય તો જ નહીં ગમે તે કોક કઈને મોકલે હા હું સ્પેશિયલી કહેવા માટે જ તો આવ્યો હતો. હા તે વાંધો નહીં સારું થઈ જાય તમે કહેવા અમુક ઘરમાં તો પાછું એવું હોય છે કે ગરીબી હોય એટલે છોકરાને પછી આગળ નહીં ભણાવતો એવું બધું કર્યું. વાહ વાહ સાચી વાત તો મારે ફોન તો ભણાવવાનો જ છે ગમે એટલો ખર્ચો છે પણ ભણાવો જ છે ના ના એ સારું અને મને છે ને ઉજ્જવલ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે રાજ્ય કક્ષાની પરીક્ષામાં પાસ થશે ના ના એમ તો ભણાવવામાં જ છે સર એટલે મોકલજો તમે. કશું વાંધો નહીં એ તો હું મોકલી દઈએ ગમે તે પૈસા સેટિંગ કરી દઈએ હું એની ચિંતા નહીં અને 2 દિન પછી જ પરીક્ષા છે એની, બરોબર. અને ઉજ્જવલ કે છે એમ ફરવા બરવા તો રખડતો ના અને એ વાંચવાની તૈયારી જ કરજે એ પરીક્ષાની. એમ તો ચારામાં ચારા ગયા પછી બીજો શું જવાનું જ નહીં ઓકે જો ઉજ્જવલ તને સારું વસ જ કરજે અને પરીક્ષા પાસ જ થવાનું તારે જો. હાલે હું જવું હું અને તારે ઉજ્જવલ ને એ બધું લઈ આવજો. કશું વાંધો નહીં અમે તારે 2 દિન પછી જ પરીક્ષા છે હા તે કશું વાંધો નહીં પૈસા હું કરી દઉં છું ખાઈ લે હેર તું હેલો હો ને હું પૈસા માટે જતા હું રોનભા બોન સારું સેટિંગ બુખારમાં તું લાગી ગઈ ને આ પૈસા વાત કરો તો બુખાર મરી પણ ભણાવો છો પર એ પરીક્ષામાં પાસ થઈ જાય ને ભણવાનું એમાં મફત થઈ જાય બાર ભણ તો સારું કે નથી રમતો પણ જવું એના ઘેર આવી તો જોશું પણ ઘર તો વાંચેલું છે ખરો ગેસ જ નહીં આ તો રોજ ઘર વાંકીને ઊંઘ છે તે ગેસ બેસી ગેસ ખાટલામાં રોનભા બોલો શું કરો છો હોય ને આ બેસે છું થોડું કોમ પડ્યું તું તમે એ બધું કોણ હાલ થાય મેલો બાજુનું મગફળીઓને આપણે કોમ છે પહોંચ્યું છે ફરવાનું તો હાલ તો સુધી ગટ્યો કરું છું એ કેટલી સુનતી અડધા ઉપર સૂંટી નાખીશ આમ થોડી એક જ બાકી છે હા તે બધું સુનતી દેજો જલ્દી આની. હા તે સૂંટું એ શું ને બપોરે મેળ આવે ને હા એટલે વેની એ દઉં છું ના ના એ બરોબર વ્યાની દેજો મગફળી. હવે આ વર હાથમાં નાખી નહીં હોતું ને આવો એટલે મારે થોડું કોમ પડ્યું હતું હું કોમ પડ્યું છે થોડા પૈસા જોતા મારા પૈના દર જેવા કેમ મારા છોકરાના તો શાળા પરીક્ષા હતી બરોબર હા તો એમાં પાસ થઈ ગયો છે અને જવાનું છે બહાર પરીક્ષા તો હું શું કર્યું પૈસા જોતા મારા પૈના દર
એને જવાનું ને એ બધું ફી આવવાની છે ને એવું બધું સાહેબ કહેતા ગયા કેવા તમને પૈસા તો હું શું અહીંયા આવું થવાનું હાલો કોક કરો કે કશું કોઈ હોય તો કરવું નહીં બાજુ પૈસા નહીં મળે થવાનું એ આપડે હું તમારી તમે આવું છું ને એ બધું ગણ લે ઉપયોગ ગણ લેતા ઉપાસી નો થયો છે ખબર છે તો એ બધી વાત સાચી તમારી પણ અત્યારે મારે કોમ પડ્યું છે એ છોકરા ભણાવ્યા વગર ચાલે એવું નહીં અત્યારે એ બધું મારે ના જોવાનું હોય તારો ઉપાસી નો થયો છે 15,000 ઉપાસ્યો છે એ કરી આલો કે શું કરવા આવું કરો છો અને મગફળી આપણે કઢાવીશું તો પછી મારે સવાર પાણી લેવાના નહીં કરી સવાર નહીં એ બધી વાત તમારી સાચી પણ અત્યારે મારે ચાલે એવું નહીં જો એ બધું મારે ના જોવાનું હોય કોક કરિયાલું હોય સારું હોય કશું થાય તો 15 દાય કોક કરિયાલી હોય સારું હતું કોક કરિયાલી હોય સારું હતું ગાય 1,000 રૂપિયા 2,000 રૂપિયા છે એ કે 15,000 ઉપાસ્યો છે તમારો નહીં કરિયાલો ના એ આખું મગફળી કાઢ્યું ને પછી એ મારો 15,000 ઉપર પતી જાય પછી જો વધે ને તો આલે હાલ ઘેરતો અને આપણે મગફળી સૂંટી નાખી હેડો તને હું જાઉં કોક કરિયાલું હોય સારું હોય આમ તો કરિયાલો પણ તાર ઉપર વધી ગયો છે એટલે હાલ નહીં મેળાવો તાર કશું હા તો મારા છોકરા કોમ પડતી હું આવ્યો છું ને બધા ને હા તો મગફળી સૂંટી નાખ્યો પાછા સારું આ જો કે પૈસા લેવાયા છે 15,000 ઉપર થઈ ગયો 100 કે પૈસા લો મારે જરૂર પડી છે છોકરાને પાછું બોન લઈને આવ્યા છે હાલ તો શું પૈસા કાલ ફેરી કે મારતા હોય તો નહીં વાવું તો મારી ઉપર કોણ આવે 15,000 રૂપિયા બધું વધશે તો હાલે શું પછી હતું જીવનને ના પાડી દીધી મારે શું કરવાનું જમવાનું ક્યારે જઈને આવે પણ એ જ્ઞાન નહીં સારું છે વાડામાં પછી આગેવાનું વાપવાનું જ બંધ કરી દેવું છે છોકરો પણ ભણીને પરીક્ષા પાસ કરી દે ને તો સારું છે એની ચિંતા વધારે હોય ધંભા શું કરો છો તમારે ઘેર જઈને આવે કેમ? કોમ હતું થોડું શું કામ હતું બોલો પૈસા જોતા 3,000 પાન તો ના હોય કે યાર તમને તો ખબર જ છે કે આપણે બે હરખા જેવું જ છે કે આપણે બે આ તો મારો છોકરો શાળાની પરીક્ષામાં પાસ થયો છે અને 12 પરીક્ષા આલવા જવાનું હતું એને કીધું ધંભા ફોન જતા આવું બીજા કોકને પૂછી જો બીજા કોકના આગેવાન ફોન જઈને આવે પણ એ તો કઈ ભૂત ના હાલવું મારે પણ ત્યાં ના લીધેલા છે ને 15,000 જેવું થયું છે કે હું તો ના હાલું બીજા કોઈ પૂછ્યું બીજા પણ તમારા ફોન આવે પછી અમે કાળુબા ફોન જવું કારુબાન પૂછી જો એ શોખ આપ્યું તો એને વિશ્વાસ તો નહીં આવતો હમણાં હું મગફળી સૂંટતો હતો ને હા ત્યાં મેનો મારતા હતા બધા જવું તો ખરો ઈવન ફોન જોઈ જો શોખ આપ્યું તો સારું ચલો કાળુબા ફોન જવું પડશે ઓ એ ના પાછું પૈસાનું બહુ કાઢું છે ને થોડો બધો ફોન હોય પણ એ આલી ને ગરીબને ફાયદો ઉઠાવશે નહીં કોક કરવું તો પડશે કાળુબા ફોન જવું તો શું પણ એ આલુ સારી વાત છે હું ફીસ હોય ભરેલા એ મેનો મારા મૂંછા નહીં આવે હું જઈએ ને એટલે હમણાં મગફળીઓ કને આ તો મેનો મારો છો ને તો નહીં જવું તો ખરું આમાં કોક તો કરવું પડશે કે પણ આવે તો શું પૈસા હાલે સારું છે કાળુબા એ કાળુબા ઉઠો કે યાર શું છે બોલો થોડું કોમ કરી તું તમારું હું કામ પડી છે 3,000 ઓછી જો દાદા શું કરવા મારા છોકરાને ફી ભરવાની હતી જોકે તેમાં ફરી વળીને ભરો હાલો જીવન ફોન જો પણ એ ના પાડતા હતા સિવાય નહીં અમારે પણ તો જમા ફરી વળીને ખોદાય તો 2 જણા કડિયા લેવા સારું હતું કશું કરિયાલવા નહીં થાય જજો હોય મારે પણ તો કશું એ નહીં કડિયા લો યાર હું આવું કરો છો જાનિયાર હોય થી કડિયા લેવા સારું હતું ના હોય તો શું કરિયાલવા ના હોય કડિયા લો યાર હું આવું કરો સાહેબ કશું કરિયાલવા નહીં થાય એમાં ફળીઓ વેણી ને વીકીને પછી આવી જાય પૈસા પણ મારે પમદાર જ જવાનું છે છોકરાની પરીક્ષા તે આઝાદ વીકી મારોકમાં ફરી આજે લીલી છો કોણ લેતું હશે યાર લીલીમાં વજન થાય ખબર નહીં પડતી એટલી વજન તો થાય પણ કોઈ લેના લીલી તો એ બધું આમાં ના જોવાનું હોય કોઈ બનાવવાનું જ બંધ કરી દે જફાત જાય બધી પણ સાહેબ આ હતા ઘેર કહેવાનું એક વખત તમે ભણાવો પછી પરીક્ષા પાસ થઈ જશે એમ કેતા એ તો સાહેબ સાહેબ તો એવું જ કી બધાય પરીક્ષા હતી નહીં તો પાસ થઈ ગયો છે
તે મારે બીજી પરીક્ષા આલવાની છે કોક. બહાર જવાનું છે. પણ 2 જણા આપો કે એનાથી 1 જણનો આપો છે નહીં મારે નહીં હાલવાની, છોકરાને હાલવાની છે. તે અપાવો તે મારા હાલવાનું છે પૈસા કરી આલો કે યાર, હું આવું કરો સાબદું. એ જેનું ખેતર વાવો છે એને કે કહી દે એ વનપોહન મારે ઉપર વધી ગયો છે, 15,000 ઉપર થઈ ગયો છે. મારી મને ના પાડી. તો પછી મને શું પાછા હાલશો તમે એ તો હાલ દે તમને તો. શું હાલશો આમ ઉપાડશે ને મગફળી તો કશું મળે નહીં તો ભૂકાવા કરતો તે ભૂખ હોય કે નહીં, હાલ દે તમને. હું હાલતા આમ કરિયાલા હવે થાવ જ, મારા છોકરાને પણ ના બગડવો. બંધ તો તમારે સારું જતું કા સારું હતું પણ મારે તો ઘરની પરિસ્થિતિ એવી હતી એટલે પછી મારે બંધ કરવું પડ્યું. જિંદગીથી તમારે તો પરિસ્થિતિ જેવી જ છે કે કદી હારી તો થઈ જ ના તમે હું તો શું કરું કયો, અને હું એવું કરું તાની માં કરિયાલા હવે સારું હતું. એમને તો કોઈ ના કરી હાલત કરિયાલો પછી હાલ દે તમને પાછા. કોઈક વસ્તુ હાલતા હોય ને તો હાલું વસ્તુ તમે એવી કોઈ પડી તો નહીં, એમ શું કરું છું. એમને તો કશું ના મળતા ને અરે એડો ઘેર જઈને જોવું જ ખરો. હારું જો વસ્તુ લીધા વગર આવતા નહીં પાછા સારું. ઓ એ તો કીડવી ની વાત કરી હતી, ઉસમાં પણ કોઈ પડ્યું નથી. બસ કરવું તો પડે.